સુરતમાં હોમગાર્ડ જવાન પાસેથી ઉઘરાણી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। જવાનોનો આરોપ છે કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા દર મહિને ₹3,000 થી 5,000 સુધીની માંગ કરવામાં આવે છે, જેને લઈને જવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરતમાં હોમગાર્ડ જવાનો પાસેથી દર મહિને ₹3,000 થી 5,000 સુધીની ઉઘરાણી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। હોમગાર્ડ જવાનોનો આરોપ છે કે કેટલા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા પૈસાની માંગ કરવામાં આવે છે। જવાનોનું કહેવું છે કે આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કે નિકાલ કરવામાં આવ્યો નથી। આક્ષેપ મુજબ પૈસા ન આપનાર જવાનોને નોકરીમાંથી દૂર કરવાની ધમકી પણ આપવામાં આવે છે અને અંદાજે 15 થી 20 હોમગાર્ડ જવાનો આ સમગ્ર મામલાથી પરેશાન હોવાનું સામે આવ્યું છે। રોજના આશરે ₹400 વેતન પર ફરજ બજાવતા જવાનો પાસેથી દર મહિને ₹3,000 સુધીની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આક્ષેપો સામે આવ્યા બાદ સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી રહી છે। હવે સંબંધિત વિભાગ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડરાઈ રહેલી છે। મંસૂરીની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી ₹3,83,700 ની કિંમતનું 38.37 ગ્રામ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। તેમજ તૌસીફ રશીદ માખડા, શહનવાઝ ઉર્ફે નવાઝ જાડિયો, મુકેશ રાજેન્દ્ર યાદવ અને રૂપેશ ઉર્ફે મરુ લોખંડે નામના તડીપાર આરોપીઓ પણ હુકમનો ભંગ કરતા ઝડપાયા છે। પકડાયેલા આરોપીઓ અગાઉ ખૂન, હાફ મર્ડર, લૂંટ, મારામારી, ચોરી અને ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત। બરાબર, મેં મારા હિસાબે જોઈ લઈશ, નહીં આપો તો એમની નોકરી બંધ કરાવી દીધેલી હતી। બરાબર, મેં એ જ કહેવા માંગુ છું કે મેં એમને સીપીમાં જે રજૂઆત સીપી સાહેબ શ્રી પાસે જે રજૂઆત કરી છે એમના પર આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે એમને વિનંતી કરું છું। મેં ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।